વેલકમ બેક ટુ મિસ કેટી વ્લોગ્સ. તો આજનું આ બધું સેટઅપ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે આજે કંઈક બનવાની છે વિન્ટર સ્પેશિયલ આઇટમ. યસ, તો મમ્મી આજે શું બનવાનું છે? શિયાળાના સ્પેશિયલ કાટલાના લાડવા. યસ, તો આજે બનવાના છે કાટલાના લાડુ. બધી જ આઇટમ્સ આપણે રેડી કરીને રાખી દીધી છે. વન બાય વન હું તમને કહું કે અમે શું વસ્તુઓ લીધેલી છે. સૌથી પહેલાં તો લોટ્સ ઓફ ડ્રાય ફ્રૂટ્સ, કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ. દેન છે કાટલાનો પાવડર, રાઈટ મમ્મી? યસ, કાટલું. દેન છીણેલું નાળિયેર. એના પછી લીધેલું છે ગોંદ. એની બાજુમાં છે અખરોટ. અહીંયા છે ગોળ, બહુ બધું ઘી અને આ છે ઘઉંનો લોટ. તો ચલો કાટલાના લાડવા બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ. ગેસ ચાલુ કરી દીધો છે. એની ઉપર આપણે મૂકશું મોટું એવું બર્તન જેની અંદર આપણે લોટને શેકવાનો છે. સૌથી પહેલા મોટો બાઉલ ભરીને ઘી આપણે આની અંદર નાખીશું. ઘી ગરમ થઈ ગયું છે. એની અંદર હવે આપણે નાખશું લોટ આપણો. અને બસ પ્રોપર એને મિક્સ કરી દેશું. તો પાછળથી અમને એવું લાગેલું કે હજી ઘી નાખવાની જરૂર છે, તો અમે લોકો ઘી નાખીએ છીએ થોડું. 2-3 ચમચી. આને મમ્મી કેટલા ટાઈમ સુધી શેકવાનું છે? અને કલર ચેન્જ થાય ને ત્યાં સુધી શેકવાનો છે. એટલે લગભગ 15 થી 20 મિનિટ થશે. બરાબર, 15 થી 20 મિનિટ આપણે આને આ સતત આ રીતના ચલાવતું રહેવાનું છે, શેકવાનું છે. ઘી છૂટું પડવાનું છે. લગભગ 10 મિનિટ થઈ ગઈ છે અને હજી આને 10 મિનિટ શેકવાનું છે. 10 મિનિટ પછી ટેક્સચર કંઈક આવું એકદમ લિક્વિડી બની ગયું છે, કેમ કે એક વખત ઘી છૂટું પડવા માંડશે ને એટલે એકદમ ઢીલું બની જશે, કડક લોટ નહીં રહે. તો જ્યાં સુધી આવું ટેક્સચર ના થાય ને ત્યાં સુધી તો કન્ટિન્યુઅસ તમારે એને શેકવાનો જ છે. હજી 10 મિનિટ શેકવાનો છે, બિકોઝ આનો કલર હજી ઘાટો થશે. બરાબર મમ્મી? હા, અને સરસ વ્યવસ્થિત ધીમા તાપે શેકો ને તો જ આનો ટેસ્ટ સરસ આવે. અને ઘી છૂટું પડે ને ત્યારે ખબર પડે કે શેકાઈ જવાય એવો જ, પણ હજી આપણે થોડોક વધારે શેકવો જોઈએ. ઓકે, એટલે આપણે ટેસ્ટ સારો આવે. ઓકે, તો હજી 10 મિનિટ આને શેકીશું આપણે. હા, ધીમા તાપે 10 મિનિટ શેકી નાખજો હજી. સો તમે જોઈ શકો છો કે હવે એકદમ શેકાઈ ગયો છે લોટ, કલર બી એકદમ ચડી ગયો છે. હવે આની અંદર સૌથી પહેલાં આપણે નાખીશું ગોંદ. ગોંદ જેવું નાખશું શેકાવાનું ચાલુ થઈ જશે, એટલે સૌથી પહેલાં આપણે ગોંદ નાખવું જરૂરી છે. ફૂલ અને સરસ ગોંદ એકદમ રેડી છે આપણું. નેક્સ્ટ આની અંદર આપણે ઉમેરીશું શું જશે મમ્મી આની અંદર? ડ્રાય ફ્રૂટ બધા નાખી દેવા. ડ્રાય ફ્રૂટ્સ. યસ, આની અંદર જશે બધા ડ્રાય ફ્રૂટ્સ. આ ગયો અખરોટ, દ્રાક્ષ, આ છે કાજુ અને ફાઇનલી બદામ. પિસ્તા પણ તમે નાખી શકો છો એની અંદર. ટેસ્ટી તો થવાના જ છે, પણ એની સાથે જે હેલ્થી થવાના છે ને બધા ડ્રાય ફ્રૂટ્સ છે, એની અંદર ગોંદ છે, ઘણું બધું હેલ્ધી થવાનું છે. હવે આવી ગયું છે આપણું કાટલું પાવડર. નાની એક બાઉલ ભરીને આપણે નાખી દીધું છે કાટલું પાવડર. હવે બધી વસ્તુને પ્રોપર એકદમ કરી દેશું મિક્સ. એક વખત બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે નાખશું છીણેલું કોપરું.
છીણેલું કોપરું આપણે આવશે લગભગ એક નાનોથી મીડિયમ બાઉલ. તમે તમારી પસંદગી અનુસાર વધારે કે ઓછું નાખી શકો છો. કડક મીંડો છે થવા. ગેસ તો ઓલરેડી આપણે બંધ કરી દીધેલો છે. We are just mixing it up a little bit so that બધું એકસાથે પ્રોપર મિક્સ થઈ જાય. આજે ફૂલી ગઈ છે એ દ્રાક્ષ છે. ઓકે, હવે આપણે આની અંદર નાખીશું ગોળ. એક મીડિયમ બાઉલ આપણે ગોળ લીધેલો છે. જો જરૂર પડશે તો બીજો ગોળ નાખીશું. હવે બધી વસ્તુને આપણે પ્રોપર એક મિક્સ આપી દઈશું. થોડો ગોળ નાખવાની જરૂર લાગી તો એટલા માટે અમે ઉપરથી થોડો હજી વધારે ગોળ નાખીએ છીએ. અને ફરીથી એને પ્રોપર મિક્સ કરી લેશું. તો ફાઇનલી આપણે આને કાથરોટમાં કાઢી લીધું છે સો દેટ એને પ્રોપરલી આપણે ફરીથી મિક્સ કરી શકીએ અને ઠંડુ પાડી શકીએ. થોડું ઠંડુ પડે પછી આપણે આમાંથી બનાવી લઈશું લાડવા. એટલે આપણા કાટલાના લાડવા થઈ જશે એકદમ રેડી. આ રીતે આપણે કાટલાના લાડવા વાળી લેશું. તો આપણા ટેસ્ટી અને હેલ્ધી કાટલાના લાડવા તૈયાર થઈ ગયા છે. તમને મારી આ રેસીપી કેવી લાગી અમને જરૂરથી જણાવજો કમેન્ટ સેક્શનમાં. આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. નીચે દેખાડેલા લાલ બટનને ક્લિક કરો તો સબસ્ક્રાઈબ થઈ જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. કીપ સપોર્ટિંગ અસ. અમે આ જ રીતના નવા વિડીયોઝ લાવતા રહેશું. થેન્ક યુ સો મચ.